કાલે જ્યારે પપ્પા સાથે વાત કરી રહી હતી ત્યારે એમને લાગ્યું કે હું તમારે ત્યાં જ છું. એમને ખોટું કહી દીધું કે જલ્દી આવી જઈશ. એ નથી જણાવ્યું કે તમારી સાથે ટ્રીપ પર છું. સમજી ગયા ને? મેં પણ ઘરે કોઈને નથી કહ્યું કે તું પણ મારી સાથે છે. શું કામ? ખબર નહીં. જ્યારે આપણે નીકળ્યા ત્યારે મેં નહોતું કહ્યું, હવે સાથે છીએ ત્યારે પણ નથી કહ્યું. હવે અચાનક કહીશ તો એ લોકો કંઈ બીજું જ વિચારશે. આમ પણ આપણે કોઈ ભૂલ તો નથી કરીને. જ્યારે કોઈ ખોટું ન કરે તો ખોટા વિચાર ખોટી વાત છે ને. ઠીક છે, તમારો નંબર આપો મને. તારોય નંબર મારી પાસે નથી, લઈ લે. 941. કયા નામથી સેવ કરું? આ ફક્ત એક ફ્રેન્ડશિપ નથી, તું ફક્ત એક સારી મિત્ર જ નથી. હું તને પ્રેમ કરું છું, આ કહેવા માટે તરસી ગયો છું. નહીં જા, મારી સાથે જ રહે એ કહેવા માટે તરસું છું. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી આપણે સાથે જ રહીશું એ કહેવા માટે તરસું છું. લીલા, શું થયું? લીલા, ઘરે કોઈને નહીં કહેતી. જો હું મરી જાઉં તો જ કહેજે, નહીં તો હું મેનેજ કરી લઈશ. લીલા, કદાચ આ વાત કહ્યા વગર જ હું મરી જઈશ કે મારું દિલ તારી માટે ધડકે છે. આઈ લવ યુ લીલા. જ્યારે તને પહેલી વાર જોઈતી, એક્સિડન્ટ પછી મરવાના ડરમાં મેં લીલાને એ વાત કહી દીધી કે હું એને પ્રેમ કરું છું.